શકરિયા બફાની આજે એકદમ દેશી રીત બતાવીશ। જો તમારે શેકેલા શકરિયાનો એકદમ ગામડામાં જે ચૂલામાં બનાવે છે એનો સ્વાદ જોઈતો હોય તો એકદમ પરફેક્ટ રીત છે, જે બધા માટે બેસ્ટ રહેશે। આમાં આપણે તેલ, ઘી કે પાણી કશું જ ઉપયોગ કરવાના નથી, તો વિડીયોને લાસ્ટ સુધી ખાસ જુઓ। તો સૌપ્રથમ તો મેં 500 ગ્રામ શકરિયા લીધા છે। શકરિયાને પાણીથી ધોઈ અને કોરા કરી લેવાના છે। હવે શકરિયાને આજુબાજુનો જે વધારાનો ડીટીયાનો ભાગ હોય તેમને આપણે કટ કરી દેવાનો છે। હવે એક ચપ્પુ લઈને આપણે આ રીતે કાણા પાડી દેવાના છે, જેથી અંદર પણ સરસ રીતે વફાઈ જાય। તો બધાને આ રીતે મેં કાણા પાડી લીધા છે। ત્યાર પછી હવે એક જાડી કડાઈ લેવાની છે, કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું, તપેલું પણ ચાલે। હવે જુઓ અસલી જાદુ, એક વાડકી લેવાની છે, તેમાં આપણે કોલસા ગરમ કરેલા મૂકવાના છે। આ કોલસાની ક્યુબ બજારમાં આસાનીથી મળી રહે છે, તેમને આપણે ગરમ કરી દેવાની છે ગેસ ઉપર પહેલાં। હવે એમાં ઘી એડ કરવાનું છે। ઘી એડ કરતાં જ આ રીતે ધુવાડો નીકળશે, જેથી આપણા શકરિયામાં એકદમ સોડમદાર અને એકદમ સ્મોકી ફ્લેવરના બને છે। આ તમને ગામડાની યાદ અપાવી દે છે, એવા સરસ આ શકરિયા બફાઈને તૈયાર થાય છે। ત્યાર પછી બધા શકરિયાને આ રીતે આપણે ગોઠવી દેવાના છે। હવે આ પ્રોસેસ આપણે થોડી ઝડપથી કરીશું, જેથી ધુમાડો બહાર ના નીકળે। અને હવે આપણે ઊંડા તળિયાવાળું ઢાંકણ ઢાંકી દેવાનું છે। તો હવે આપણે ઢાંકણને સરખું આ રીતે પેક કરી દેવાનું, જેથી બધી વરાળ અંદરને અંદર રહે અને શકરિયા આપણા જલ્દીથી બફાઈ જાય। તો 30 મિનિટ જેટલો સમય થયો છે અને આપણે શકરિયા એકદમ ધીમા ગેસે સરસ બફાઈ ગયા છે। 10 મિનિટ મેં બંધ કર્યા પછી રહેવા દીધું, તો આ રીતે થોડા ઠંડા થઈ ગયા છે। તમને બતાવું ચપ્પુથી તો એકદમ ચપ્પુ ઊંડે સુધી જાય છે, જેનો મતલબ સરસ એવા બફાઈ ગયા છે। જુઓ તોડીને પણ બતાવું, શકરિયા એકદમ સરસ અંદરથી પણ બફાઈ ગયા છે। તો જુઓ મિત્રો, એકદમ સોડમદાર અને સ્મોકી ફ્લેવરના ગામડાની યાદ અપાવે તેવા શકરિયા આપણા બફાઈને તૈયાર છે। નીચેનું તળિયું પણ તમને બતાવું તો એકદમ ખાસ બગડ્યું નથી, અને પાણી આ વરાળનું છે, પાણી આપણે એડ નથી કર્યું। તમને આ મારી રીત પસંદ આવી હોય તો કમેન્ટ કરી જરૂર બતાવો। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ ફોર યોર વોચિંગ।